હેલો વેલકમ ટુ ન્યૂ બ્લોગ મારો. અને અમે આજે જઈ રહ્યા છે ડુંગળીનું તરું જોવા માટે. અને કંઈક વાડીમાં નાખ્યું છે તરું, બીજી આપણી નાની વાડી છે કંઈ નાખ્યું છે ખાણામાં. અને ચાલો આપણે ડુંગળીનું તરું જોવા જઈએ. ચાલો આપણે કંઈક થોડાક દિનથી જોવાની હતો એટલે મેં તરું દેખવા જમશું. ચાલો આ બ્લોગમાં. અને મારું ઘર છે કે પાછળ છે અને અમે જઈ રહ્યા છીએ તરું દેખાડવા માટે. તે અડધેક પહોંચી ગયા છે. હા, પહોંચવામાં જીરીક વાર છે. તે ચાલો આ રહી તરું છે અને આ રહી ડુંગળીનું તરું. અને તમે કેટલા તૈયાર ડુંગળીનું તરું છે. અને કેટલા પાટિયા નાખીને 3 પાટિયા નાખીને છે. એક પોરું એક હોકડું છે. અને તે ચાલો આપણે ડુંગળીનું તરું જોઈ લીધું છે. તે ચાલો આપણે બીજું ફારીએ. ચાલો આગળ જઈએ. તો આપણે તરું ભાઈને અડધેક નહીં હશે. અને આ રહી શીંગો કોણકા લાગી છે શીંગો. અને આપણે અડધેક પહોંચી ગયા છીએ. અને આપણે કંઈ ચાલો બીજું ઘરે જઈને મેં તમને મારું ઘર અને એવું બધું દેખાડ દઉં. એટલે તમે જોઈ લીજો બ્લોગ. પછી આપણે ધીમે ધીમે ફેમસ થઈશું. એટલે પછી આપણે ડાયરેક્ટ મને મળવા આવો તો મેં તમને લોકેશન કહી આપીશ. એટલે તઈ તમારે આવી જવાનું. અને ચાલો આપણે મારા ઘર ગમજીએ. ચાલો અમે આવી જશે ગોવાળિયાની વાટીમાં. અને આ બ્લોગ આવવાનો છે 7 વાગે સવારમાં રવિવારે. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમે. અને આજે કાલે અમે પાણીમાં છે તે પારીઓ વાળી દીધી. ફોન એમ ખેડી વાળી દીધી. અને આને જોવા આ પારીઓ કરી દીધી, પાણી પણ વાળી દીધું છે. અને આ રહી સાપરી. મેં અમારા 3 ઢોરા મળે છે, એક ભેંસ અને 2 વાસરડા છે. અને તો આ બ્લોગ તમે છેલ્લેથી જોઈ લેજો. અને તમારા મિત્રોને લિંક મોકલતા રહો કે આ બ્લોગને તમે ફૂલ સપોર્ટ કરો. પછી મેં તમને મારી ચેનલમાંથી આપણે કમાતા થઈ ગયા બ્લોગમાંથી. એટલે ગિફ્ટ પણ મળવાની તૈયારી રહેશે. અને આ બ્લોગ તમે જેટલો સપોર્ટ કરશો એટલે આ ગિફ્ટ પણ તમને મળી જશે. અને બીજા મિત્રોને લિંક મોકલતા રહો. અને ઇન્સ્ટાગ્રામ શેર કરો અને વોટ્સઅપમાં પણ શેર કરો. એટલે મારે સપોર્ટ મળે એટલે આપણે પછી લાવવાના છે લેપટોપ. તે કીધું બ્લોગમાં તમે કીધું જ ને. અને તે આ બ્લોગ તમે સપોર્ટ કરજો. અને એક બ્લોગ મારે કાલે આવ્યો હતો, કાલે અપલોડ કર્યો હતો 7 વાગે. તે પેલું આપણે શું કહીએ ત્યાં કોપીરાઇટ આવી હતી. 2-3 સોંગ ગોઠવેલા એટલે કોપીરાઇટ આવી હતી. એટલે પછી કાઢ નાખ્યો બ્લોગ. પછી પાછો સોંગ કાઢીને પાછો અપલોડિંગ કર્યો. 9 વાગે અપલોડિંગ કર્યો. એટલે ભારીને તમને 21 જણા તે બ્લોગમાં પણ તમે સપોર્ટ કરતા રહીજો. તે ચાલો તો અમને પવન કાળે છે એટલે બ્લોગ બનાવવાની મજા નથી આવતી. અને અમને ગુજરાતમાં કિલ્લો પવન ફૂંકાઈ રહ્યો છે, ખબર કે નહીં તમને. અને અમને પણ પવન ફૂલ કાળે છે. દેખો આ તમે આ દેખો કંઈક ડારો હારો ભાગી પડે, નુકસાન બધું થાય એવું. પણ પવન કાળે શું કહેવાનું. અને ગુજરાતમાં અમને પવન ફૂલ ફૂંકાવે એવું બધું યુટ્યુબમાં બહાર પડે છે. અને નિશાળ પણ અડધા કલાકની 1 કલાકની થીજવાની છે. અને એટલે આપણે પણ બ્લોગ બનાવવા નથી મજા આવતી. અને તે તો આ બ્લોગ તમે બધુંથી બધું શેર કરજો અને લાઈક સબસ્ક્રાઈબ કરજો. અને તમે સબસ્ક્રાઈબ કરી નાખો એટલે મને બહુ આનંદ થાય. અને સબસ્ક્રાઈબ થઈ જાય મને બહુ સપોર્ટ કરજો. અને આ બ્લોગ આવી છે રવિવારે સવારમાં 7 વાગે. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહી. આ છેલ્લે સુધી બ્લોગ જોજો. આ છેલ્લે સુધી બ્લોગ જોજો. સારું લાગે લાઈક સબસ્ક્રાઈબ કરી જઈ.